સુરતના પાલ વિસ્તારમાં આવેલી ગ્લોબલ ગજેરા સ્કૂલના 10 વર્ષ પૂર્ણ થતા એન્યુઅલ ડેની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। સુરતના પાલ વિસ્તારમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલ ખાતે પ્લાન્ટ અ સ્માઇલ થીમ સાથે એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। સામાજિક જાગૃતિ ફેલાવવા આ એન્યુઅલ ડેમાં પ્લાન્ટ અ સ્માઇલની થીમ વાર ઉજવણી કરાઈ હતી। તો સાથે જ પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે દરેકના ચહેરા ઉપર સ્માઇલ આવે તે હેતુથી પ્લાન્ટ અ સ્માઇલના શપથ પણ લેવડાવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિતના સામાજિક અગ્રણીઓએ શપથ લીધા હતા। ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્ય શ્વેતા પરિહારે જણાવ્યું હતું કે ગજેરા સ્કૂલ ઓફ ગ્રુપના ટ્રસ્ટી કિંજલ ગજેરાએ વિચાર આપ્યો હતો, જે પ્રમાણે સમગ્ર વર્ષ દરમિયાન પ્લાન્ટ અ સ્માઇલ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું। ત્યારે આજે એન્યુઅલ ડેમાં તેની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ આજે એન્યુઅલ ડેમાં અલગ અલગ ભાષાઓના મહત્વને સમજાવવા માટે પણ પ્રયત્ન કરાયો હતો। વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી, જે પરફોર્મન્સને જોઈ અને સૌ કોઈ દંગ રહી ગયા હતા। એન્યુઅલ ડે ઉપર પ્લાન્ટ અ સ્માઇલ થીમ ઉપર ખેડૂતો માટે ઉપયોગી એવું મોડેલ ફાર્મ રજૂ કરવામાં આવ્યું હતું, જે AI આધારિત ફાર્મમાં વીજળી, પાણી, ખેડૂતની શક્તિને બચાવતો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટને સેન્સર અને ઉપકરણો સાથે જોડવામાં આવ્યા છે। પ્રોજેક્ટને વાલીઓ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરાહનીય અને જગતના તાત માટે ઉપકારકારક ગણાવ્યો હતો। કઈ થીમ ઉપર એન્યુઅલ ફંક્શન રાખ્યો છે? गुड इवनिंग एवरीवन, आई एम श्वेता परिहार, प्रिंसिपल ऑफ गजेरा ग्लोबल स्कूल। आज स्कूल का एनुअल फंक्शन है। स्कूल को 10 इयर्स कंप्लीट हुए हैं, 10 इयर्स ऑफ ट्रांसफॉर्मेशन, सो हम उसके सेलिब्रेट कर रहे हैं। और एनुअल फंक्शन का थीम है प्लांट अ स्माइल। प्लांट अ स्माइल इज़ ए ईयर लॉन्ग कैंपेन है जो हमारे मेंटोर मिस किंजल गजेरा ने लॉन्च किया है। एंड उस थीम के अंतर्गत हम लोग 3 अलग अलग एस्पेक्ट्स में वर्क करते हैं: मेंटल हेल्थ, एनवायरमेंटल अवेयरनेस एंड स्किल डेवलपमेंट। सो ये सिर्फ एक दिन का प्रसंग या सिर्फ एक दिन का सेलिब्रेशन नहीं है, ये एक ईयर लॉन्ग सेलिब्रेशन है जो गजेरा ट्रस्ट ने लिया है। एंड आज गजेरा ग्लोबल स्कूल के एनुअल फंक्शन में वो थीम पे हर प्रोग्राम में वो मैसेज दिया जाएगा कि कैसे हम एक दूसरे की लाइफ में एक स्माइल प्लांट कर सकते हैं। थैंक यू। ये सोच कब आई थी और किस हिसाब से ये वर्कआउट्स बना? ये सोच कब आई और ये अमल कब से हुआ? ये सोच हमारे मेंटोर मिस किंजल गजेरा मैम की है। हमारा ऑर्फनेज है वात्सल्य धाम, जहाँ 850 बच्चे पढ़ते हैं। सो उससे हमने हमारे जो बच्चे हैं, हमारे दूसरे स्कूल्स के बच्चे वहाँ पर नवरात्रि में गए। एक 9 दिन का उत्सव था वहाँ पर, और वहाँ पर बच्चों ने साथ मिलकर के बहुत सारी कला की एक्टिविटीज़ करी, बहुत सारे स्पोर्ट्स की एक्टिविटी करी, और मिलजुल के एक दूसरे की लाइफ को, जीवन के संघर्ष को समझा। सो वो ही आगे बढ़ाते हुए पूरे ईयर लॉन्ग सभी स्कूल, गजेरा ट्रस्ट के सभी स्कूल अलग अलग अपने स्कूलों में ये कैंपेन के अंतर्गत अलग अलग गतिविधियाँ कर रहे हैं। હું કિયાન પટેલ છું। હું ગજેરા ગ્લોબલ સ્કૂલ પાલમાં છું, ભણું છું। આ એક રોબોટિક કામ છે। આ આખું 3D પ્રિન્ટરથી બન્યું છે। આ આપણે ઇન્ડસ્ટ્રીઓ વસ્તુઓમાં વધારે કામ આવે। આ જેમ કે આપણે જે વસ્તુઓ કરીએ મેન્યુઅલી જે વસ્તુઓ થાય એના જગ્યાએ આપણે આવા હાથો યુઝ કરી શકીએ। આ એક નાનું મોડેલ છે કે આપણે અગર આપણે લાર્જ સ્કેલમાં બનાવીએ તો આ બહુ બધાને કામ આવી શકે।